ગણપતિ બાપાનો કાર્યક્રમ રાજકોટ. તો નમસ્તે મિત્રો, આજ ગણપતિ બાપાનો પહેલો દિવસ હતો એટલે અમે ગયા હતા ગણપતિ બાપાનો ઉત્સવ જોવા. તો એવા રંગીલા રાજકોટમાં આજ ગણપતિ બાપાનો મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. તો અમે ગાડી લઈને નીકળી ગયા હતા ગણપતિ બાપાનો ઉત્સવ જોવા. ઠેઠ મૂર્તિ આવે એની પહેલા તો અહીંયા મોટો ડેકોરેશન કરવામાં આવેલું હતું. શણગારે ફુગાવો તક પણ અહીંયા લઈને આવી ગયા છે માણસો. બહુ જ ગળદી હોય એવું જોયામાં લાગે છે. હવે જઈએ છીએ અમે દર્શન કરવા. ઓકે મિત્રો, તો ચાલો આપણે જોઈશું મૂર્તિનું કાર્યક્રમ. હવે તુલસી પત્ર તમારે ઓમ નમો ભગવતે વાસુદેવ બોલી ચડાવતો જાવ છો. પુષ્પની કોકલે સાપની જેમાં જવા દે. ચંપલ કાઢવાના છે. ગણપતિ બાપાનો બહુ જ મોટા પાયા કાર્યક્રમ છે અહીંયા, અને બહુ ઝાઝા માણસો ભક્તો અહીંયા જોવા આવેલા છે. અમારો વારો તો ક્યારે આવશે જે નક્કી જ નથી, પણ અંદર જોવા લાયક નજારો બહુ સારો હશે એટલે આપણે લાઈનમાં ઊભું રહેવાનું છે. ભલે વાર લાગે ને દર્શન કરાવવાના છે બધા અહીંની આપણે. બહુ ઝાઝું ટ્રાફિક કલાક છે પણ આપણે વારામાં રહીને અંદર બધાને દર્શન તો ખાસ કરાવવાના. જાજુ પબ્લિક છે અહીંયા. હળુ આગળ હાલ્યું થાય છે અમારું ગાડું. એક સમયની વાત છે. પરોપકારની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા યોગીરાજ નારદ મુનિ મૃત્યુ લોકમાં આવે છે. મૃત્યુ લોકમાં આવે છે. કોઈ મનુષ્યને જોવે છે તો પોતાના પાપ કર્મોથી પોતે પીડાઈ રહ્યા હોય. નગરમાં જાય છે અને આ દિવસે ચંદનના બની જાય છે, કમળી બની જાય છે અને આ કન્યાઓ ભગવાનનો ઉપકાર માને છે. ઉપકાર માનતો પ્રસન્ન હૃદય વાળો બની કેળા, સાકર વગેરે બધી પૂજા સામગ્રીઓ લઈ બ્રાહ્મણને ત્યાં આમંત્રણ આપી અને ફાઇનલી પહોંચી ગયા. ભગવાનની પૂજા કરે, અર્ચના કરે, ભોગ લગાવે, કથા સાંભળે. આ રીતે કરવાથી આ કઠિયારો આ લોકોના બધા જ સુખ ભોગવી અંત કાળે વૈકુંઠ લોકમાં જાય છે. આવું કથા પુરાણમાં આવેલા લેવા સુતજી કહે છે કે હજી આગળ કથા કહું કથાનું સ્વાદ કથા કે ઉલકામ નામનો રાજા, આ રાજા વિચિત્રીય સત્યવાદી અને દરરોજ દેવ મંદિરે જતો, બ્રાહ્મણોને ઘણું દાન આપતો, સુખું ખાવતો. આ રાજા અને રાણી ભદ્રશિલા સાથે નદીના કિનારા પર બેસી ભગવાન સત્યદેવના પૂજતા હતા. આવા સમયે વ્યાપાર આપણે નીકળેલો વાણિયો ત્યાં આવી પહોંચે છે. વાણિયાની બુદ્ધિ તો વ્યાપારમાં હતી. એને થયું કે આપણા રાજા રાણી શું કરી રહ્યા છે. વિચાર કરે પૂજા કથા પૂર્ણ થાય એટલે આ વાણિયો રાજા પાસે જઈને હાથ જોડી કહે છે કે આપણે પૂજા કરવાની શું જરૂર છે. ત્યારે રાજા કહે છે હે વાણિયા, આ પૂજા કોઈ સામાન્ય પૂજા નથી, શ્રીમતી આપનારી. મારે આગળ ઉત્સવ ઘરના ભંડાર ભર્યા છે, પણ મારા પછી મારા રાજગાડી સંભાળી શકે એવું કોઈ સંતાન નથી.
મારા અમે સંતાનની પ્રાપ્ત થાય આટલો ભગવાનની પૂજા ત્યારે આ સાધુવાણી ઘણી ત્યાં પૂજા કરવાની જય ગણપતિ બાપા મોરયા. હા ઉંદર ફસાય? ભગવાનની ઘણા બધાને સંતાનની પ્રાપ્તિ થાય છે. મને પણ મને ભગવાન પણ ખબર તો ઉંદર ફસાય? જ્યારે બધું આ બધી માહિતીઓ લઈને સાધુવાણી વેપાર માટે જતો હતો, વેપાર માટે જવાનું છોડી દીધું અને પોતાની ભેટ પોતાની પત્ની લીલાવતી સમક્ષ બધી આમ ઘણા બધા વર્ષો વીતે છે. આ કન્યા દિવસે ને દિવસે મોટી થવા લાગી. કલાવતી એ યુવાન થઈ છે, સાધુને ચિંતા થાય છે કે હવે આને આપણે પરણાવી દેવી જોઈએ. એટલે લીલાવતીને કહે છે કે આપણે હવે આ યુવા યોગી એક દૂરને કહે છે કે લાવ કન્યા માટે યોગ્ય ઉર્વર જોઈ લાવો. દૂર કાઢીને આપણે કરવા જાય છે. ચપ્પલ इधर के ભાઈ લે ચપ્પલ જો આવડાય ને ક્યાં નાખી દા અમારા एक तो बूस આનું એક ચપ્પલ ખોવાઈ ગયું સડી ગયું કોકના નો લેતો ગણપતિ બધું જોવે ना ना मारा આશું इधर ઇધર વાળાની કેવું બોલે અહીંયા તો ફાળો લખવા હાટું બેઠા છે બધા हमारे અમે નથી લખાવતા કા સુહાન આ મળી ગયા છે આપણા તો સુહાનભાઈ આપણા ફેન ફોલોવર સુહાનભાઈ લે આને સમજાવો